ગજબનો ટ્રાફિક છે, શું કરીશું હવે? સિરિયસલી કહું, એટલી મીઠી કેરી મેં અત્યાર સુધી નથી ખાધી. કેરી ખાઈશ કેવા શાંતિથી ઢાબા પર બેસીને. પેલા હાથ બતાવતો. નવા બ્લોગમાં ફરીવાર આપ બધાનું સ્વાગત છે. સવારમાં ગમે તેટલો ચા પાણી નાસ્તો કરીએ પણ જમવાનું જોડે ના હોય તો મજા ના આવે. તો અમે બંને જણાએ સરસ મજાનું જમી લીધું છે અને જો આજે એકચ્યુઅલમાં ખાવાની ઈચ્છા હતી, મોર્નિંગથી બી ઈચ્છા હોય છે ને કે અમારે ચા અને નાસ્તો તો બને જ, બરાબર છે. નાસ્તો એવું ના હોય કે થોડો બને, અમારે ભરપેટ નાસ્તો હોય અને જોડે જમવાનું ઓલવેઝ હોય. એટલે નાસ્તો ગમે એટલો કરો, ચા પાણી નાસ્તો, પણ જોડે જમવાનું હોય ત્યાં સુધી પેટમાં ઠંડક ન પડે. કદાચ તમે આવું કરતા હશો, જો કરતા હો તો કોમેન્ટમાં જરૂર કહેજો. દુખે એ તો ખબર છે, બરાબર છે કે આપણને દાળ વધુ દુખે. દેખો અહીંયા દાંતનું સર્કલ. સ્માર્ટ બજાર. અહીંયા ભાઈ કેરી, તરબૂચ બધું અહીંયા મળે છે. ગુજરાતની સૌથી મોટી હાઈકોર્ટ જે આપણે કહીએ તે આ છે અને સાંજની રોનક, શાનદાર રોનક લાગે છે. નોટિસ કરી હશે કે સાંજ દિવસ જે સિટીની બજારની જે દિવસ હોય છે ને સિટીની, એ ભરચક અને ભીડભાડવાળીઓ પણ થશે. સાંજની જે રોનક હોય છે, હા 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 હા, મતલબ લોકો એકચ્યુઅલમાં એટલા માટે જ કહેવાય છે કે રંગીન શહેરે રંગબેરંગી લાઇટોથી અને એની સુંદરતામાં ખૂબ જ વધારો થાય છે. વેલકમ ટુ ટ્રાફિક. ટ્રાફિકમાં બધાનું સ્વાગત છે. ગજબનો ટ્રાફિક છે, શું કરીશું હવે? ટ્રાફિક ટ્રાફિક ટ્રાફિક. ટ્રાફિકમાંથી બહાર નીકળવું એક પણ જંગલમાંથી બહાર નીકળવા જેવી હાલત છે. અમદાવાદના આ રસ્તા પર પહેલાં આજથી 5 વર્ષ પહેલાં એટલી બધી ટ્રાફિક કે ભીડ ન હતી. હવે ધીરે ધીરે આ વિસ્તાર મતલબ ભીડ ભાડવાળો થઈ રહ્યો છે. અને આ રસ્તા પર સીધા ને સીધા તમે જાઓ ને એટલે ખાણીપીણીની અઢળક વેરાયટીઝ જોવા મળશે. અને મિની માણેક ચોક આપણે કહી શકીએ તો ખોટું નહીં, કારણ કે જમવાની એટલી બધી રેસ્ટોરન્ટો ખુલી છે ને. આ બસ તમને પટ્ટી વડાપાવ છે, પછી નવા પ્રકારના અલગ અલગ વેરાયટીના ઢોસા છે, ઘણી બધી વેરાયટીઝ અહીંયા મળે છે યાર. મતલબ નાઇટની તમે અહીંયા લાઈફ સ્ટાઈલ અગર જોશો, નાઇટ લાઈફ, તો મતલબ મજા આવશે. ભીડ તો હોય જ છે. દેખો દાલ મખની, ચીઝ અંગૂરી, અને આ નવું ખુલ્યું છે બંને સોશિયલ કરીને. મને કંઈ મેં ટેસ્ટ કર્યો નથી એટલે રિકમેન્ડેડ તો આપણે કોઈને કહી ના શકાય કે જવું જોઈએ ના. ખરેખર યાર મતલબ સાંજના ટાઈમે જે સિટીની રોનક હોય છે ને, એમાં ખૂબ વધારો થાય છે, કારણ કે રંગબેરંગી લાઇટ. તમે જે જોઈ રહ્યા છો એ 2 પ્રકારની કેરીઓ છે, સુંદરી કેરી અને પેલી બાજુ જે છે એ બદામ કેરી. આજે ભાઈ અમદાવાદમાં પવન જોરદાર પવન છે આજે. એક ઘરની ડિઝાઇન કેટલી મસ્ત છે. તો મિત્રો આજે આપણે લાવ્યા છીએ ફરીવાર કેરી. પણ આ જો આ કેરીની તમને ખાસ ખાસિયત જણાવું. આ કેરીનું નામ છે સુંદરી. તો આ સુંદરી કેરી છે અને એટલી મેં સ્મેલ એની લીધી, એટલી મીઠી જેવી સ્મેલ આવે છે. મતલબ સુંદર છે, મીઠી છે. અને ખરેખર આ છે ને, આ લાલ લાલ દેખાય છે ને, મસ્ત, બહુ મસ્ત. આ તારી છે? સારું, આ તારી, આ મારી, બરાબર. આ
સુંદરી મસ્તની કેરી છે ને, એકદમ લાલ લાલ સરસ મજાની કેરી છે. ચલો આને થોડી વાર ઠંડી થવા દઈએ. ધોઈ નાખી છે, ઠંડી થશે પછી આપણે ભાઈ કેરી આપણે ખાઈ રહ્યા છીએ. સરસ મજાની કેરી છે. સૌથી પહેલાં ઉપરનું કાઢી નાખીએ. સ્મેલ સુગંધ આવે છે, બહુ મસ્ત છે કેરી. સિરિયસલી કહું, એટલી મીઠી કેરી મેં અત્યાર સુધી નથી ખાધી. મસ્તી નથી કરતો, સિરિયસલી. તને કહું સિરિયસલી, અરે એટલી મીઠી કેરી છે ને. સુંદરી કેરી ક્યારેક ખાજો ભાઈ, બહુ મસ્ત છે. આ નીચે ફોક્સ મસ્ત પવન બી આવે છે અને કેરી ખાઈ છે કેવા શાંતિથી ઢાબા પર બેસીને. મજા આવી ગઈ કેરી ખાવાની. જેના મોઢામાં પાણી આવતું હોય કોમેન્ટ કરજો. જો ભાઈ મારી કેરી ખાવાની સ્ટાઇલ થઈ. કેરી થોડી બી ફાટી છે ઉપરથી, અને અહીંયા દેખો. ચલો કેરી ખાતા ખાતા મારા હાથ બગડ્યા છે. તારા હાથ બતાવી દો. હાથ પેલા હાથ બતાવી દો. બતાવો. તો મારા હાથ બગડ્યા છે સજ્જે. મારી કેરીની હાલત સહી સલામત છે.